આજે તો ભાઈ અમારા ગામના ગોરદાદે આપી દીધો મને ઠપકો. દાદા છે અને એ જો અત્યારે અહીંયા મંડપમાં પૂર્ણા હોતી જ લેજે. કથા હોય તો પૂરું થઈ જાય વિડીયો બનાવજો અને લગ્ન હોય તો પૂરું. દાદા કઈક ફરિયાદ કરે છે. હું દાદા બોલો હવે. પૂરો થાય ત્યારે વિડીયો બનાવવાના. દાદા એમ કે તું પૂર્ણાવતી થઈને ચાર જ વિડીયો બનાવે છે. હવે દાદા હું પેલા પોગી જાય. બસ તમે શરૂઆત કરશો ને ચારે. આજના મસ્ત મજાના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય હનુમાન દાદા. મિત્રો, આજના મસ્ત મજાના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરીએ છીએ. આપણે કાલે જાન લઈને ગયા હતા અને આજે એ લોકો અહીંયા અમારે એક બેનના પણ મેરેજ છે એટલે એ લોકો જાન લે અને અહીંયા આવ્યા છે. અમારા આહિર સમાજમાં કઈ રીતના લગ્નના રીતિ રિવાજો છે મેં તમને આગળના વ્લોગમાં જણાવ્યું હતું. એટલે આજે એ લોકો જાન લઈ અને આવ્યા છે એટલે અમારે રહેવાનું હોય વ્યવસ્થામાં. તો સૌપ્રથમ અમે પહોંચી ગયા ભોજન લેવા માટે. આ પરવીન કાકા છે. આ શાક છે છે પરવીન કાકા? કાજુ કરી. આ ભાત દાળ ભૂખ કાઢી જ નાખવાની છે. ભૂખ તો થોડી જાય નહીં જાય. ભૂખ જાય નહીં પણ હવે પેટ ભરીને ખાઈ લઈ. પછી તો ભાઈ અમારા પરવીન કાકાને ભાણાનો અમારા કાકાના દીકરા કેવલનો ભાવ હતો કે અમને વ્લોગની અંદર લો એટલે મેં એમને લઈ લીધા વ્લોગની અંદર. આ વિધિ મેં તમને આગળના વ્લોગમાં નહોતી જણાવી. અમારે જ્યારે લગ્ન પતતા હોય છે ને ત્યારે માંડવો સમજવામાં આવે છે. આ માંડવામાં અમારે રાધાકૃષ્ણ મંદિર મહુવા સંસ્થા આવેલી છે એમનું દાન અને અમારા ગામમાં જે જ્ઞાતિની વાડી વાપરી હોય ને એનો ચાર્જ એ સમજવામાં આવતો. આ પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ આહિર તરુણ વ્લોગ ઉપર આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં. મળીશું ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી તમામને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા.